સાથે સત્સંગ થાય અને સત્સંગથી શું થાય? બોલે સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. તુલસીદાસજીની જગ પ્રસિદ્ધ ચોપાઈ કે બિનું સત્સંગ વિવેક સત્સંગ બિનું સત્સંગ વિવેક સત્સંગ રામ કૃપા બિનું સુલભન સોરી 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 સત્સંગત મુદ મંગલ મૂલા સત્સંગત મંગલ મૂલા સોઈ પદ સીધી સબ સાધન ફૂલા સોઈ ફલ સીધી સબ સાધન ફૂલા સઠ સુધરહી સત્સંગતિ પાઈ સત સુધરહી સત્સંગ પાઈ અન પારસ પરસ કુદાતું સુહારી પારસ પરસ કુદાત સુહાઈ અરે બિનું સત્સંગ વિવેક બિનું સત્સંગ વિવેક રામ કૃપા બિનું સુલભન સોઈ રામ કૃપા બિનું સુલભન સોઈ તુલસીદાસજી મહારાજ કહે છે કે બિનું સત્સંગ વિવેક ન હોય. सत्संग वगैरह विवेक ની प्राप्ति नहीं થાય. मेरे भाई बहन, जीवन में अगर विवेक चाहिए तो सत्संग जरूरी है. और सत्संग कहां से मिलेगा? बोले कोई संत के पास जाओ, कोई साधु के पास जाओ. घणी घणी વાર એવું કહું કે કરિયાણા વાળાની દુકાને જઈને એમ કહો 500 ગ્રામ વિવેક આપો, તો કરિયાણા વાળો એમ કે ભાઈ વિવેક અહીંયા ન મળે, ચા ખાંડ જોઈ લઈ જાઓ. વિવેકની પ્રાપ્તિ કરવા માટે સત્સંગની અંદર જ આવવું પડશે. અને આ સત્સંગ કેવું કામ કરે? બોલે પારસમણી જેવું કામ કરે. પારસમણી કોઈ લોખંડને અડી જાય તો શું થાય? લોખંડ છે એ હેમ બની જાય. પારસ પરસ કુદાત, કુદાત એટલે લોખંડ. પારસના સ્પર્શથી જેમ મેરે ભાઈ બહેન હેમ બની જાય છે લોખંડ, એ રીતે શઠમાં શઠ માણસ પણ જો સત્સંગની અંદર બેસી જાય તો સુધરી જાય છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે હું એવા સાધુ અને અસજ્જન વ્યક્તિને હું એક સાથે વંદન કરું છું. કોઈ કીધું સંત અને અસજ્જન વ્યક્તિનો શું મેળ? ત્યારે તુલસીદાસજીએ કીધું કે એક આવે એ દુઃખ આપે ને એક જાય એ દુઃખ આપે, બે હરખા જ છે. બોલે કોણ જાય તો દુઃખ આપે ને કોણ આવે તો? બોલે અસજ્જન વ્યક્તિ છે એ આવે ત્યારે દુઃખ આપે. તમે જો ઘણા ઘણા માણસો આવે ને એટલે અંદરનો આત્મો આપણો દુઃખી થાય કે આ ક્યાં આપણે આવે. અને કોઈ સાધુ, હું ઘણી ઘણી વાર એમ કહું કે સાધુ તમારા ગામડે, સાધુ તમારી શેરીમાં, સાધુ તમારા ઘરે આવે એ ઘણાને ગમતું નથી. પણ એનો એ સંત જેથી વિદાય લે ને ત્યારે આપણી આંખમાં આંસુ આવે છે.